અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ પડ્યો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યા। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે। સર્વિસ રોડ પર ભરાયેલા પાણીમાં બગસરા ડેપોની એસટી બસો પણ ફસાઈ ગઈ હોવાના આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે। અમરેલી રાજુલામાં સતત વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે અને સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો છે। તો આ દ્રશ્ય અમરેલી રાજુલા જાફરાબાદ પંથકના છે કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે। બીજી બાજુના આ દ્રશ્ય છે કે જ્યાં રોડ રસ્તા પર નેશનલ હાઈવે નજીક કે જ્યાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે ત્યારે એક એસટી બસ પણ ફસાઈ ગઈ છે। એક ટેમ્પો કે જે આગળ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે ટેમ્પો ચાલક, પરંતુ આગળ વરસાદનું જે પાણી છે એ અતિશય હોવાને કારણે એ પણ ફસાય તે પ્રકારની સંભાવનાઓ છે। સર્વિસ રોડ કે જે આખો પાણીમાં ગરકાવ થયો છે। એક ટુ વ્હીલરવાળા પણ અહીંયા દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે કે એ લોકો પણ આ પાણીમાં ફસાઈ ગયેલા છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની નોબત આવી છે। એસટી બસ ફસાયેલી છે, એક ટેમ્પો ચાલક ફસાયેલો છે, બાઇક સવાર ત્યાં ફસાયેલો છે અને લોકોને આ રસ્તો યુઝ ન કરવા માટેની પણ 24 કલાક તરફથી અપીલ કરવામાં આવી રહી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીકના આ દ્રશ્ય છે। ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો।